સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની બીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। મળતી માહિતી મુજબ સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ચેરમેન રામુભાઈના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી। સાધારણ સભામાં ડીપીઓ શ્રી અતુલભાઈ ભાભોર, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુલતાનભાઈ કટારા, ઝાલોદ અને સંજેલી તાલુકા સંઘના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ઝાલોદ અને સંજેલી શિક્ષક સોસાયટી મંડળીના સેક્રેટરીઓ, વાઇસ ચેરમેનશ્રી, ઝાલોદ અને સંજેલી વિભાગના કારોબારી સભ્યશ્રીઓ, નિવૃત્ત શિક્ષકો, સીઈટી પાસ બાળકો, મા બાપ વિનાના બાળકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં 17 નિવૃત્ત શિક્ષકોને શાલ, બુકે અને 11,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। મા બાપ વિનાના 60 બાળકોને સ્કૂલ બેગ, દફતર આપવામાં આવ્યા હતા। ધોરણ 5 પાસ કરી પ્રતિભાશાળી 54 બાળકોને સ્કૂલ બેગ, દફતર આપી સન્માનિત કરવામાં આવ્યા। એચએસસી બોર્ડમાં વિજ્ઞાન પ્રવાસ સાથે સારા પ્રેઝન્ટ સાથે પાસ થયેલા 6 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ ઝાલોદ સંજેલી દ્વારા મૃત્યુ પામેલા પિછોડા ગામના સ્વ હેમાસિંહભાઈ તેરાભાઈ બારિયાના પરિવારજનોને ₹10 લાખનો ચેક એમના વારસદારોને આપી પરિવારને સહાયરૂપ બનેલ છે। બાળકોને મદદરૂપ અને પ્રોત્સાહિત કરવા માટે દાતા તરીકે ટીડીઓ સંજેલી શ્રી ડામોર સાહેબ, ટીપીઈઓ શ્રી અતુલભાઈ ભાભોર, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા, સંજેલી તાલુકાના કારોબારી સભ્યશ્રીઓ દ્વારા ફંડ એકત્ર કરી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આગામી સમયમાં સંજેલી સોસાયટી મંડળીની સતત પ્રગતિ માટે ધિરાણ, નફો, તારીજ અને સરવૈયાની ચર્ચા કરવામાં આવી।